દર્શક મિત્રો, ગીરના પ્રવેશ દ્વાર ધારી શહેરમાં ડીવાયએસપી અધિકારી પોલીસ કાફલા સાથે વેકરિયાપરા વિસ્તારથી લઈને લાઇબ્રેરી ચોક સુધી ફ્લેગ માર્ચમાં જોડાયા હતા. એ સમયના દ્રશ્યો આપ સહુ નિહાળી રહેલા છો. એમાં પણ ખાસ કરીને મિત્રો, નાના વેપારીઓ કે જેઓ દશકાઓથી કેબિનો મૂકીને અથવા તો પાક્કી દુકાનો ચણીને પોતાના પરિવારની જવાબદારીઓ સંભાળતા હતા, તેઓ આ વિડીયો જોઈને એક નિશાસો જરૂરથી નાખશે જ. પરંતુ મિત્રો, ધારી શહેરના વિકાસ માટે ધારી શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરવા પણ ખૂબ જ જરૂરી હતા. એટલા માટે કદાચ મિત્રો આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલ. નેશનલ હાઈવે ધારી શહેરમાંથી પસાર થશે, ધારીનો વિકાસ થશે, પર્યટકો મોટી સંખ્યામાં પ્રવાસન ધામની મુલાકાત લેશે. આંબડી સફારી પાર્ક અને ખોડિયાર ડેમના પ્રવાસીઓ દિવાળી સમયે તો મોટી સંખ્યામાં આવતા જ હોય છે. પરંતુ જો મેગા ડિમોલેશન કરવામાં આવે અને નેશનલ હાઈવે બને તો ધારી શહેરના નાના મોટા વેપારીઓ માટે બારે માસ દિવાળી સમાન બની જશે. આવી અનેક આશાઓ, નેશનલ હાઈવેના સપનાઓ જોતા ધારી શહેરમાં આખરે મેગા ડિમોલેશન કરવામાં આવેલ. સત્તા આગળ શાણપણ નકામું. નાના વેપારીઓએ સ્વૈચ્છિક દબાણો હટાવી પણ લીધા અને બાકી બચેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ. આજે આ વાતને મિત્રો 13 મહિનાઓ વીતી ગયેલા છે, પરંતુ મિત્રો હજી સુધી નેશનલ હાઈવેની કામગીરી ક્યાં પહોંચી તેની કોઈ ખબર સુદ્ધા પણ નથી. મિત્રો, નેશનલ હાઈવેની વાત એક બાજુ રહી, પરંતુ ધારી શહેરમાંથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે ત્યારે કેવો માથાનો દુખાવો સહન કરતા હશે તે આ વિડીયોમાં તમે જોઈ રહેલા છો. એટલે તો મિત્રો, જિલ્લા પંચાયતના સદસ્ય અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ પણ નારાજગી સાથે મીડિયા સમક્ષ પોતાના નિવેદનમાં જવાબદાર અધિકારી પાસે વ્યાજબી માંગણી કરી રહેલા છે. પરંતુ મેગા ડિમોલેશન કરીને જાણે કે જવાબદાર અધિકારીઓ મીઠી નીંદર માણી રહેલા હોય એ રીતે ધારી શહેરના આ રોડ રસ્તા રિપેર પણ નથી કરતા. જૂના સિનેમા નજીક ખખડધજ બની ગયેલા આ મુખ્ય ડામર રોડ ઉપર દિવસભરમાં સત્તા પક્ષના રાજકીય આગેવાનો, વિરોધ પાર્ટીના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વેપારીઓ અને જવાબદાર અધિકારીઓ સાથે જ જાગૃત નાગરિકો પણ પસાર થતા હોય છે. પરંતુ એમ છતાં મિત્રો આ નેશનલ હાઈવે રિપેર કરવામાં આવતો નથી. દર્શક મિત્રો, એક વાત તો ભૂલાઈ ગઈ કે આ ખખડધજ રસ્તા ઉપરથી દિવસભરમાં અનેક એમ્બ્યુલન્સ અહીંથી પસાર થાય છે. એનું કારણ છે આ વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલો અને ધારીની સિવિલ હોસ્પિટલ. એટલા માટે તો એમ્બ્યુલન્સ પણ ડિસ્કો કરતા કરતા અહીંથી પસાર થાય છે. આ ધારીના નેશનલ હાઈવેને તાત્કાલિક અસરથી રિપેર કરી દો તોય ઘણું. આ રસ્તાને અમે ધારીના નગરજનો નેશનલ હાઈવે માનીને ચલાવી પણ લઈશું, પરંતુ ઠેક ઠેકાણે પડેલ મસ્ત મોટા ખાડાઓ ખાલી માટીથી બુરીને ડામર પેચ કામ કરી નાખો. નેશનલ હાઈવેના સપના દેખાડી મેગા ડિમોલેશન કરવામાં આવેલ છે, ત્યારે ધારી શહેરમાંથી પસાર થતા આ નેશનલ હાઈવેથી રાહદારીઓ, વાહન ચાલકો હવે તો તોબા પોકારી ગયા છે, એ ભૂલતા નહીં.